તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશભાઈ. કમ્પ્લેટ તો તમે જોઈએ જ લીધું ભાઈ. ત્યારે કેટલા વાગ્યા ખબર? 7:30-8 વાગે આવ્યા ભાઈ. હાંસ પડી ગઈ અને આપણે ઘેર પાછા બીજા લક્ષ્મીજી આવ્યા. એક તો હતા, બીજા આવ્યા. પાછી એક દીકરીનો જન્મ થયો છે ભાઈ, બીજી દીકરી આવી છે. તો ભાઈ કોંગ્રેચ્યુલેશન લખી દેજો બધા. અને આગાડી બધાને બતાવી દો કોણ એટલે આ બધા જરા આમાં કાળી રાતના હોંકારા છે ને કિરણ ને હાલો. તો આ બધા પેંડા અને જો જલેબી બે વસ્તુ વેચી હો બધા. મીરાબેન જરા મીરા નાનું બાવું કાં છે? કેવડું છે? જો આ જલેબી આવી ને પેંડા આવ્યા, બે વસ્તુ એના મામા જો બધા વેચે છો દવાખાનામાં. જો મીરા રમાડે. મીરા કોનું ભાવ છે? જતા બાપા આને હાવ ઈ વાટ જોઈ. કોઈ કાળે કોઈના બાપનું માનતી ને જો જાતે લીધું. ભાઈ છે કે દઈ દે, મને દઈ દે. જો કોઈને નહીં દે, અડવા જ નથી દેતી કોઈ નહીં. જોઈ લે આજે મારું પપ્પા ભાઈ એમ કે ભાઈ જોયું મમ્મી નોર્મલ છે ભાઈ. આપણે કાંઈ નહીં, કમ્પ્લીટ થઈ ગયું બધું, એકદમ નોર્મલ ડિલિવરી થઈ ગઈ ભાઈ. કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ નથી. સિઝેરિંગ તો પહેલી નોર્મલ અને બીજી પણ નોર્મલ, બે ડિગ્રી થઈ ગઈ ભાઈ આપણે. હવે જો આ બધા દવાખાનું બહુ મસ્ત છે. આ બધા જો હજી અહીંયા છે બટ ઈસુક ને અઈજન પેંડા ખાવા આવી જાઓ તમે પણ. કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખી દેજો. તો ભાઈ અમારી મીરાબેન તો કોઈને અડવાઈ નથી દેતી છોકરીને. છોકરીને કાંઈ વાંધો નથી ભાઈ, બધાય નોર્મલ એકદમ. કાંઈ બધા ફર્સ્ટ ક્લાસ છે મારા દીકરી બે. હવે કિરણભાઈને બધા નીચે ગયા છે. આ જો આખું પાર્કિંગ છે અહીં જરૂર ગાડી જો અહીં પડી. હવે આ બીજી ઢીંગલી આવી ને એ આપણે બીજી ગાડી લાવીશું. કોંગ્રેચ્યુલેશન ને ભૂલતા નહીં. આવજો. હાલો ભાઈ, હવે ગાડી લઈને અમે જમવા જઈએ છીએ ભાઈ. શ્યામભાઈ આવ્યા હતા મળવા આપણને, ઘણા બધા દોસ્તો આવ્યા. ઓલા જઈશું બી તો બધા જમવા ગયા. તો કહીએ ને બિચારા બેઠા હતા બપોર પછીને આવ્યા એને બેઠા. હવે અમારે મીરાને લઈ જો હાથ હો. હવે અમે ધ્રુવી એટલે બધા અમે જમતા આવીએ. બધા એક એક જમી એક જમવા જઈએ બધા. કે ટિફિન કંઈક ખોટું હોય ત્યાં બાજુમાં જ છે ટિફિન લાવું. આપણે જરી અહીં હોસ્પિટલ મંગલદીપ હોસ્પિટલ છે, એટલે મંગલદીપ કોમ્પ્લેક્સ છે, એમાં આવડી આ હોસ્પિટલ છે. હરી ક્લિનિક છે. ચાલો તો જમતા આવીએ મસ્ત. તો ભાઈ આપણે જમી અને પાછા આપણે હોસ્પિટલે આવી ગયા છે. હોસ્પિટલે માણસો ખૂટે એમ નથી ભાઈ. હજી અમારે કિરણ ને ઓલો જો પાછો આવ્યો. કોણ આવ્યું છે? કિરણ છે, ઈજીઓ છે ને જયસુખ છે. અહીંયા ધ્રુવેલ છે. મીરાબેનને છે ને ભૂઈ જવું છે. મારો હાળો ને બે એને ભૂઈ જવું. મેં થોડીક ગાડી ફોર વ્હીલ છે ને ચાલુ કરી, એસી ચાલુ કરી દો ને એટલે ભૂઈ જાય. કઈ એની પ્રોબ્લેમ આપણે ભાઈ બંને મળવા આવે છે. હાલ ઘડી નીચે બેઠું જમીને અપરાધી આવે છે. વાંધો તો ગુડ મોર્નિંગ મિત્રો. બીજો દિવસ ઉગી ગયો છે ભાઈ. મસ્ત મજાનો થોડોક ફ્રેશ થઈ નાસ્તો કરી લીધો. આજે આપણા ઘણા બધા મિત્રો અને બધા કેટલા બધા આવ્યા હતા. પછી મોડે સુધી બેઠા બધા. આમ તો જાગતો જ બાકી નીંદર દવાખાનામાં નીંદર આવે ને. અમારી ગુડિયા બેન અત્યારે રૂટી આખી રાત જાગે ને અત્યારે રૂટી હોય એવું છે બધું. એ બધાને બતાવું તમને મસ્ત સવાર પડી ગઈ. આજ થોડુંક વાતાવરણ મસ્ત છે. ગાડી તો આમ પીડી. આ પાર્કિંગ છે. દવાખાનું કયું છે બતાવું તમને. જો મસ્ત દવાખાનું છે. હરી સેન્ટર એક નંબર દવાખાનું. ડૉક્ટર સરસ છે, પ્રાઇવેટ છે પણ બહુ મસ્ત છે ડૉક્ટર. તેમ કહું અહીંયા પર અવાજ તો ભાઈ અમારો ઢીંગુબેન કીધું હતું ને આખી રાત જાગતી હતી. અત્યારે છે ને મસ્ત મજાને આરામ કરે છે. પછી આપણે થોડીક મોટી થાય ને પછી તમને સરસ મજાનું એનું મોઢું દેખાડીશ બધાને. હવે રજા આગળ થઈ જાય ડૉક્ટર અને મમ્મીને જો અત્યારે બધા ચેકઅપને લઈને ગયા છે. પછી થોડી વારમાં એમ કહે કે ડૉક્ટર આવે એટલે રજા થઈ જાય. અને કાલે રવિવાર હતો ને એટલે અમારે રાત રોકાવવું પડ્યું. નકર તો નોર્મલ ડિલિવરી હોય તો બહુ જાજુ રોકાવવું ન પડે. સવારમાં સાંજની રજા થઈ ગઈ. વાતાવરણ એ ભાઈ વરસાદી વાતાવરણ થઈ ગયું છે.
હવે અમારી ગુડિયા લેડી બધા એક દવાખાને છે. કિરણભાઈ છે, પછી અમારા લાલા કાકા છે, માસી છે, આટલા છે, હાળો તો હોય ગયો. તો મિત્રો, હું ડોક્ટર રાજેન્દ્ર દેસાઈ, MS ગાયનેકોલોજિસ્ટ, સુરત હીરાબાગ એરિયા પાસે મારી હોસ્પિટલ છે હરી IVF સેન્ટર. ત્યાં ગાયનેકને લગતી બધી જ ફેસિલિટી અવેલેબલ છે. મારી પાસે છે અત્યારે મારા દર્દી જ મિલનભાઈ કલાભાઈ બાંભણિયા. એમની કાલે અહીંયા ડિલિવરી થઈ છે અને આપણે એના પ્રતિભાવ સાંભળીશું. તો અમે કાલે અહીંયા એડમિટ થયા પછી અમને 2 થી 3 કલાકમાં મને નોર્મલ ડિલિવરી થઈ ગઈ અને અહીંની સર્વિસ પણ એકદમ સારી છે અને ડૉક્ટર પણ બહુ સારા છે. નોર્મલ ડિલિવરી, કોઈ પણ જાતનું પ્રેશર નહીં અને આપણું દર્દી હેરાન પણ ન થાય એટલી ખૂબ સારવાર સારી જ કહેવાય. હું તેમ કહું, સુરતમાં હોસ્પિટલ મને આ એક ગમે અને વધારે તો ડૉક્ટર ગમે. કેમ કે આપણા દર્દી દુઃખી ન થાય, મહત્વનું એ છે. અને મેઇન વસ્તુ ડિલિવરીનું કામ. તો ડિલિવરીમાં તો સરનો આમ સ્વભાવ એકદમ મીઠો, કાંઈ ઘટે નહીં. ચલો ભાઈ, 12 વાગી ગયા ને રજા થઈ ગઈ છે આપણે હોસ્પિટલની. ડૉક્ટર 1 નંબર છે ભાઈ અને સર્વિસ 1 નંબર છે. નોર્મલ ડિલિવરી બધાની કરાવે ને બહુ સારું છે, આમ કાંઈ ઘટે નહીં ભાઈ. જો આ છે આપણે ડૉક્ટરને, જો સામે મારા બધા માણસો ઉભા. હવે ગાડી ઘડીક ગરમ કરવી જોઈએ, ભલે ગરમ હું ઠંડી કરવી જોઈએ, આજે તપી ગઈ જાય. મજાનું સજાવટ કિરણવે અને આપણે લાલા કાકા જોરદાર કર્યું ભાઈ. પછી થોડાક ફોટા વિડીયા ને બધું એવું કર્યું પ્રોસેસ. પછી જમી અને હવે પાછું ઘડી કાંઈ નીચે આવ્યો જ બેઠો. હવે તો હું કાલનો નાહ્યો નથી, એટલે કાલ તો આપણે નાહ્યા હતા. સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પછી જ ગયા હતા દવાખાને. પણ દવાખાનામાં યાર મગજ આખો ડેર મારી ગયો. મગજ એટલું માથું ચડે ને તો આગળ કાંઈક નાહી ધોઈને મસ્ત મજાનું ફ્રેશ થવું જ પડે. ઘડીક આમ લેટો આરામ જેવો. મીરા બહુ કવરાવે મારે, એટલે કવરાવે જ નહીં આમ તો, છોકરીને નાની છોકરીને કોઈને અડવાનું જ દેતી. તો ભાઈ ત્યાંના વાગી ગયા 6 અને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. હા, કામ પણ 1 નંબર પવન આવે છે અત્યારે. ઢીંગુબેનને જો તમારે આવી ખાલી આમ બતાવો, ધોવીલ છે રમાડે મસ્ત મજાની ઘડી ધોવી રહી. અમારી મીરાબેન છે ને માસીની ઘેર રમવા ગયા. નકર અહીં થોડી કોઈને અડવા દઉં. ક્યાં આ ટબુ પણ એમ છે તમારે, ક્યાં ઘટે નહીં. હવે અમારે 2 થઈ ગઈ ઢીંગલી.